હર હર મહાદેવ મિત્રો. હવે 2025 પૂરું થવામાં ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને 2026 છે આપણે બહુ જલ્દી શરૂ થવાનું છે. તો તમને એમ નથી લાગતું કે 2025માં જે બી થયું, જે બી બન્યું એને આપણે ગ્રેટફુલ કરીએ, વધાવીએ, થેન્ક યુ કહીએ? ભલે આપણા માટે અમુક વસ્તુ છે એ નથી સારી હોતી, પણ આપણને નથી ખબર કે આવતીકાલે આવતા સમયમાં આપણા માટે કેટલી એ કામની હશે. ઘણીવાર તમે સાંભળ્યું હશે તો તમે બોલ્યા પણ હશો કે આ ટાઈમ એવો હતો ને કે મને એમ લાગતું હતું કે યાર આ શું થયું, પણ આજે 5 વર્ષ પછી કે 2 વર્ષ પછી હું જે વસ્તુ વિચારું છું ને તો એવું થાય છે કે સારું જ થયું, જે થયું એ બહુ સારું થયું. કદાચ અત્યારે હું આ જોબમાં હોત ને તો મારો આટલો મતલબ કહેવાય ને વિકાસ ન થયો હોત, આટલી સક્સેસ ના મળી હોત, અથવા હું આ વખતે આ રિલેશનમાં જો હું હજી હોત ને તો હું અહીંયા સુધી ન પહોંચી હોત, કે મને આટલું સારું પાર્ટનર ના મળ્યું હોત. એવા ઘણા બધા સવાલોના જવાબ આપણને થોડાક ટાઈમ પછી મળે છે. તો મિત્રો, બની શકે એવું કે 2025ના અમુક જે તમારા મનમાં સવાલો હોય એ 2026 કે 27માં તમને એનો આન્સર મળી જાય ને તમે કહી શકો કે જે થયું એ સારું થયું. કેમ કે એવું કહેવાય છે ને કે આપણા માટે જે કંઈ પણ થાય છે ને એ આપણું કલ્યાણ જ હોય છે. એમાં આપણા પ્લાન કરતાં ઉપરવાળાનો પ્લાન ધી બેસ્ટ હોય છે અને બહુ બ્યુટિફુલ હોય છે. બસ આપણે સમજતા થોડીક વાર લાગે છે. હું તમને એક મારું એક્ઝામ્પલ કહું, તમને વધારે ખ્યાલ આવશે કે મેં જ્યારે સ્ટાર્ટિંગમાં મારા મતલબ જોબ માટે અપ્લાય કર્યું હતું, મેં સ્ક્રિપ્ટિંગ મેથડ અપનાવી હતી. કેમ કે મને પર્ટિક્યુલર એક જોબ જોતી હતી કે હું જે સ્કૂલમાં હું ભણી હતી ને એ સ્કૂલમાં મારે ટીચર બનવું હતું અને મારી પહેલાંથી એવી ઈચ્છા હતી. મેં અપ્લાય પણ ત્યાં જ કર્યું હતું, પણ બન્યું એવું કે ત્યાં ના મળી મને. ડેમો દઈ એવી સિલેક્ટ થઈ ગઈ, બધું ડન થઈ ગયું, છતાં કાંઈક ખૂટ્યું અને મને બીજી જગ્યાએ મળી. બહુ સારી એવી સ્કૂલ હતી, બહુ નામાંકિત હતી એન્ડ મારા મનમાં જે સેલરીનો ફિગર હતો ને એટલો તો મળ્યો, પણ એનાથી પણ વધારે મને ઘણું બધું ત્યાં મળ્યું. અનહદ પ્રેમ, માન, પ્રતિષ્ઠા, સન્માન, બહુ બધું મારું કહેવાય ને મારી સ્કિલને વધારો થયો એમ. અને થયું એવું કે એના 1 વર્ષ પછી મને મારે જે ડ્રીમ જોબ હતી, મારે જ્યાં જોતું હતું ત્યાં પણ મને મળી ગઈ. અને થયું શું ખબર છે કે હું પહેલી સ્કૂલમાં જોબ કરી ને એટલે મારી અંદર ઘણા બધા ટેલેન્ટ વધી ગયા હતા, જે આ સ્કૂલમાં મને વધુ ઇમ્પ્રૂવ કરવામાં કામ લાગ્યા. અને બન્યું એવું કે હું આ સ્કૂલમાં સૌથી મોસ્ટ ફેવરેટ ટીચર બની ગઈ. બધા સ્ટાફમાં પણ મોસ્ટ ફેવરેટ એન્ડ સ્ટુડન્ટ્સમાં પણ મોસ્ટ ફેવરેટ. તો મારા તો બે બેનિફિટ થયા ને. એક ટાઈમે હું ખૂબ રડી પણ હતી કે કેમ મારી સાથે આ ન થયું, કેમ મારી સાથે આ ન થયું, મને આ કેમ ન મળ્યું. પણ છેલ્લે ખબર પડી કે જે થયું એ સારું થયું. જો આ સ્કૂલમાં હું ડાયરેક્ટ આવી ગઈ હોત તો મારા અંદર એટલા ઇમ્પ્રુવમેન્ટ ન આવ્યા હોત, પણ હવે તો હું ડબલ બેનિફિટ સાથે આવી છું. એટલે તમારા માટે પણ કાંઈક સારું હોત.